लाइव कथाओं तेमज अवनवा वीडियो माणवा लाइक करो, सब्सक्राइब करो राधे राधे ऑफिशियल यूट्यूब चैनल। અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં નવીનતમ વિડિયો સૌથી પહેલા નિહાળવા માટે। कृष्णे कह્યું, સુદામા મારા ભાભીને એટલું કહેજો, અત્યાર સુધી જે થયું તે ભલે થયું, ભલે એકાદશી રહી, પણ હવે રોજના માટે તમારા ઘરમાં દ્વાદશી હશે। દ્વાદશીનો અર્થ થયો તમારા ઘરમાં અનાજ નહીં ખૂટે, હવે તમારે રોજ જમવાનું હશે, તમારે ભૂખ્યા નહીં રહેવું પડે। भाभी तेरे भवन में नित्य द्वादशी होई। पण भगवान कहे छे सुदामामां शुं छे, पण सुदामाए ना पाडीने तो भगवाने झूठवी लीधी। को हूँ हमेशा कहेतो रह्यो छुं, भगवाने जे संपदा आपी छे ने एने सारा काममां, परमात्माना काममां वापरता रहेजो, कारण के भगवानने जेम आपता आवडे छे ने एम झूठवी लेताय आवडे छे, एने लई लेताय आवडे छे। એટલે સારા કામમાં સંપદાને વાપરજો। પછી તો એક પછી એક ગાંઠો ખુલે છે। પવાની પોટલીની ગાંઠ નહોતી ખુલતી, સુદામાના ભાગ્યની રેખાઓ ખુલતી હતી બધી। અને જ્યાં પોટલી ખોલીને તેમાંથી પૌવા નીકળ્યા। અષ્ટપટરાણીઓ બોલે છે, 3 ઘટના ઘટી ત્યાં। અષ્ટપટરાણીઓ કહે છે કે લ્યો આ તો પૌવા છે। બીજી ઘટના એ હતી, શરમને લઈ અને સુદામદેવ બ્રાહ્મણ નીચે જોઈ ગયા। અને ત્રીજી ઘટના એ હતી કે પૌવાને જોઈને ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા। કનૈયાની આંખમાં આંસુ એટલે સુદામાને આ ગરીબાઈને જોઈને ના, પૌવા જોયા ને તો વળીમાં યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય, દૂધમાં સાકર ઘોળે અને એમાં પૌવા પલાળે અને નેવે મૂકી અને ચંદ્રમાના તેજથી એ પૌવાને તપાવે અને પછી માં યશોદા એ પૌવા ખવડાવતી। તો યશોદાના પૌવા સાકર અને દૂધમાં પલાળેલા હતા, તો શું આ સુદામાના પૌવા કોરા હતા? નહીં, સુદામાના પૌવા તો સાકર કરતા વધારે મીઠા હતા કે એ પ્રેમના પાણીમાં પલાળેલા હતા સાહેબ, પ્રેમથી પલાળેલા હતા। અને આ દુનિયામાં પ્રેમ એટલો મીઠો છે કે જ્યાં તમને સાકર અને મધ પણ તમને ફીકા લાગે છે, એટલો મીઠો છે। ભગવાને નજર કરી તો સુદામાના કપાળમાં લખ્યું છે શ્રીક્ષય, શ્રીક્ષય લખ્યું છે। પધારો બાપા। રામકુંડ અંકલેશ્વરથી અમારે મહામંડલેશ્વર 1008 પૂજ્યપાદ ગંગાદાસ બાપુ આજ પધાર્યા છે, એમને એકવાર તાળીઓના નાદથી વધાવીએ। બાપુ વ્યાસપીઠ આપનું સન્માન સ્વાગત કરે છે, આપને આવકારે છે। 2 વર્ષ થયા બાપુ અમને શ્રીલંકા લઈ ગયા હતા, આપણને અશોક વાટિકામાં કથા કરી। અને આમ તો જોઈએ તો આજે કારણ કે રાજુભાઈને અમે બધા ત્યાં શ્રીલંકા સાથે હતા, પિયુષભાઈ અમારે પીસી દેખાતા હતા કે આવી ગયા? હા, પીસી સાઉન્ડ અંકલેશ્વર, અમારે સાઉન્ડ અહીંથી લઈને ગયા અંકલેશ્વરથી શ્રીલંકા। પણ એ કથાને કંઈક મજા અલગ હતી। હમણાં જ હું યાદ કરતો હતો બાપુ એક દિવસ કથાને કે અત્યાર સુધીની કથામાં સૌથી મોટામાં મોટું સેશન જો કોઈ લીધું હોય તો મેં શ્રીલંકામાં 7.25 કલાકનું સેશન આપણે કર્યું હતું એકવાર। 7.25 કલાક વ્યાસપીઠે બેઠો હતો કન્ટિન્યુ, અને હું એક નહીં આખી સભા આપણી બેઠી હતી, કોઈ ઊભું ન થાય। ભગવાને જોયું આમ લખ્યું શ્રીક્ષય। શ્રીક્ષયનો અર્થ છે જેના નસીબમાં સંપદા નથી, લક્ષ્મી નથી। ભગવાને વાંચ્યું એટલે ભગવાને થયું આને ભૂંસી ન શકું, પણ લાવવાને આને ઉલટાવી શકું। ભગવાને શ્રીક્ષયને અક્ષય શ્રી કરી દીધું કે જ્યાં કુબેરનો ભંડાર પણ નિત્ય ઓછો પડે। ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા, જેટલી સંપદા દ્વારિકામાં હતી એટલી સંપદા પોરબંદરમાં સુદામદેવ બ્રાહ્મણને આપી। ભગવાને બીજી મુઠ્ઠી પૌવા ભર્યા ને, રૂકમણીએ હાથ પકડી લીધો બીજી મુઠ્ઠીમાં, તો
ભગવાન રહેવા દો. પેલું કારણ કદાચ એ હશે, રૂકમણી પત્ની છે એટલે પતિની ચિંતા થાય. પ્રભુ, એક મુઠ્ઠી તો પૌવા ખાઈ ગયા તમે, આ કાચા પૌવા છે, હજી ખાઓ ને તો પેટમાં દુખશે, અજીર્ણ થાય. કદાચ એટલે નહીં ખાવા દીધા હોય. બીજી વાત, રૂકમણી એમ કહે છે, ભગવાન ઠાકોરજી, તમે એક જ મુઠ્ઠીમાં રાખો, તમારે બીજી મુઠ્ઠી ખાવાની જરૂર નથી, તમે એક મુઠ્ઠીમાં બધું આપી દો છો. એક કારણ કે દ્રૌપદીના પાત્રમાંથી એક માત્ર શાકનું પત્તું નીકળે અને આખું આ જગત વિશ્વ ઓડકારને મારી દે, તો ભગવાન તમે તો એક મુઠ્ઠી પૌવા ખાધા છે, એક મુઠ્ઠી પૌવા. દુર્વાસા ઋષિ 10,000 ઋષિ મુનિઓના એના શિષ્યોને લઈને આવ્યા પાંડવોને ત્યાં. દુર્યોધને મોકલ્યા હતા કે મારી સેવાથી રાજી થયા હોય તો આવીને આવી સેવા મારા ભાઈઓને આપો તમે. પણ એને ખબર નહોતી કે દુર્યોધન તારી હારે શકુની છે અને ઓલાની હારે પૂરો શામ છે સાહેબ, ઓલો ગોવિંદ છે. પણ વળી દુર્યોધને એટલું કહ્યું હતું, ભગવાન તમે જાઓ ને તો દ્રૌપદી જમી લઈને પછી જાજો. કારણ કે અક્ષય પાત્ર જે ભગવાન સૂર્યનારાયણ આપ્યું હતું એનો નિયમ હતો કે દ્રૌપદી ન જમે ત્યાં સુધીમાંથી જેટલા લોકોની રસોઈ જોતી હોય એટલી મળે, દ્રૌપદી જમી લે પછી અક્ષય પાત્ર સમાપ્ત તે દિવસનું. અહીંયા તો અક્ષય પાત્રમાંથી જમી લીધું હતું, પાત્ર ધોવાઈ ગયું હતું અને કાંતિમાં મુકાઈ ગયું હતું. અને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને દુર્વાસા ઋષિ મળ્યા, કહે છે કે બપોરનું ભોજન કરવું છે, અમે સ્નાન કરીને આવીએ, તમે તૈયારી કરો. ધર્મરાજ ઘરે આવ્યા, દ્રૌપદીને પૂછ્યું તમે જમ્યા? હા હું જમી લે, બસ હમણાં જ પ્રસાદ લીધો. પરસેવો વળી ગયો ધર્મરાજને, હવે શું કરશું? દેવી, દુર્વાસા ઋષિ 10,000 શિષ્યો સાથે આવ્યા છે અને ભોજન માટે આવ્યા છે. એણે કહ્યું છે કે મારે બપોરનું ભોજન કરવું છે, તૈયાર કરો. પતિદેવ હવે શું કરું? મેં જમી લીધું, પાત્ર પણ ધોવાઈ ગયું છે. કોઈ ઉપાય ન રહ્યો, કારણ કે દુર્વાસાના શાપથી બધાને ડર લાગે કે નહીં શાપ આપી દેશે તો. બધાને ડર લાગ્યો એટલે કોઈ ઉપાય ન રહ્યો. ત્યારે ગોવિંદને યાદ કર્યા, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે મુકુંદ માધવ, તમે કંઈક કરો. અને એ જ ક્ષણે ભગવાન ચાલતા આવે સામથી. જબ લગ ગજ અપનો બરત્યો, નેક સરીકો નહીં કામ, નિર્બલ હૃદય બલરામ પુકાર્યો, આયે આધે નામ. જ્યારે આપણામાં તાકાત હોય ને ત્યારે આપણે ભગવાનને યાદ ન કરીએ, પણ જ્યાંથી આમ તૂટી જઈએ હવે બસ હવે મારું કાંઈ નહીં ચાલે, અને જ્યારે તમારા મોઢામાંથી ખાલી રા નીકળે ને, મ શબ્દ પૂરો ન થાય, ત્યાં તો ભગવાન રામ આવીને ઉભા રહ્યા હોય, કૃષ્ણ આવીને ઉભા રહ્યા હોય સાહેબ. નિર્બલ હૃદય બલરામ પુકાર્યો, આયે આધે નામ. ભગવાન આવ્યા ચાલતા ચાલતા. હજી 5 પાંડવો અને દ્રૌપદી અંદર અંદર વાત કરે છે, કરવું શું? ભગવાન અવાજ કરે, કૃષ્ણા, ઓ કૃષ્ણા. દ્રૌપદીનું નામ છે કૃષ્ણા. અને ભગવાન આવે, મને ભૂખ લાગી છે, મારે જમવું છે. કઈ નથી કેશવ ઘરમાં. અરે પણ મને ભૂખ લાગી છે, પણ શું કરીએ, નથી કઈ, કંઈક હશે આપો મને. અરે મેં કહ્યું ને મારું અક્ષય પાત્ર પણ મેં હમણાં જ ધોઈને મૂકી દઉં. ના એમાં કંઈક હશે, મને આપો, ભલે થોડુંક તો થોડુંક મને આપો. દ્રૌપદી માનતા નહોતા, ભગવાને પરાણે કહ્યું લાવો એ પાત્ર મને જોવા દો. ભગવાને પાત્ર હાથમાં લીધું. ખબર નહીં ભગવત કૃપાથી રહ્યું હોય કે ભગવાને જે પાત્ર પાછું એમાં ઓલું પાંદડું મૂક્યું હોય, ખબર નહીં. હરિકૃપા થાય તો નક્કી નહીં. તમે માગવા જાઓ 2 હાથે અને કદાચ ભગવાનની કૃપા થઈ જાય તો ઓલો 1000 હાથે આપે. પછી હમણાં ક્યાંક મેં વાંચ્યું હતું પેપરમાં, પેલી ઉલ્કા પડી, મને સ્મૃતિમાંથી નીકળી ગયું. એક ગરીબના ઘરે ઉલ્કા પડી અને એ ઉલ્કા હતું ને, મને યાર સ્મૃતિમાં જ નીકળ્યું. ભગવાન દે તો કેમ દે, આપણે નથી કહેતા છપ્પર ફાડ કે દિયા. તો એ ગરીબના ઘરમાં ઉલ્કા પડી, ઉપરથી છાપરું ફાડીને અંદર આવી, રાતોરાત ધનવાન થઈ ગયો સાહેબે. ભગવાન દે તો, અને એ સત્ય ઘટના છે પાછી. તો અહીંયા આગળ ભગવાને પાત્ર જોઈને, પાત્રના કોરમાંથી ભગવાને એકમાત્ર ભાજીનું પાંદડું કાઢીને ખાધું ભગવાને. અને અહીંયા નદીમાં સ્નાન કરતા 10,000 શિષ્યોની સાથે દુર્વાસા ઋષિ બધાયના પેટ ભરાઈ ગયા. ઓડકાર આવ્યા, ઓડકાર આવ્યા. દુર્વાસા ઋષિ કીધું કે આપણે તો બધા ધરાયેલા છે, હવે અન્નનો એક દાણો હાલે એમ નથી.
અને ઓલાવે ત્યાં રસોઈ કરી છે, ત્યાં જમશું નહીં તો કરશું હું, બધું બગડશે ને આપણી આબરૂ જાય. એને કરતાં હાલો સીધા જ ભાગીએ. ભગવાન આ કૃપાથી દ્રૌપદીએ બોલાવ્યા, ભગવાન આવ્યા અને એ સાથે બધા જતા રહ્યા. મારો કહેવાનો ભાવાર્થ છે, ભગવાન આપે ને તો નક્કી નહીં સાહેબ, પણ ભગવાનને યાદ કરવું પડે. ભગવાન તમારે બીજી મુઠ્ઠી પવા ખાવાની જરૂર નથી, તમે તો એકમાં બધું ઐશ્વર્ય આપી દીધું છે. કદાચ ત્રીજો ભાવ એવો છે, ભગવાન થોડાક પૌવા રહેવા દો, તમે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાધો, બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને ખાવા દો, અને કદાચ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને મળશે ને તો અમારા પણ કેટલાય જન્મના પાપો બળીને ભસ્મ થઈ જશે. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાવા દો. પછી તો એક રાત્રિ રોકાય છે સુદામદેવ બ્રાહ્મણ. બે વાતો ખૂબ કરી, આશ્રમની વાતો કરી કરીને બે સખાઓ રેડ્યા છે. સુદામા યાદ છે તને? આપણે બે આશ્રમમાંથી ગયા પેલા કાશ લેવા માટે, અને બરાબર વરસાદ આવ્યો ને ખૂબ પવન વાતો તો, અને ગુરુ માતાએ આપેલા પેલા ડાળિયા તું ખાઈ ગયો તો યાદ છે તને? આપણે એમ કહીએ છીએ કે સુદામાને ભૂખ લાગી ને એટલા માટે સુદામા કૃષ્ણના ભાગના પૌવા ખાઈ ગયા હતા. એ સંસ્કાર જ નહોતા સુદામાના, એ વૃત્તિ જ નહોતી સુદામાની. એની તો ચિત્તની વૃત્તિ કંઈક અલગ હતી વાલા. જ્યારે એ દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ભર્યો હતો. દરિદ્રતાનો યોગ ચાલતો હતો અને એ સમય દાળિયા ભર્યા હતા. અને એવું કહ્યું છે કે જે દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા ખાય, એ અનાજ ખાય, એના ઘરમાં ગરીબાઈ આવે તો કૃષ્ણએ સુદામાએ વિચાર્યું કે આ દાળિયા ખાવાથી ગરીબાઈ આવતી હોય ને તો મારા ઘરમાં ભલે ગરીબાઈ આવે, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ, મારો કનૈયો ગરીબ ન થવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે સુખ મેં પીછે હોય. પણ અત્યારના મિત્રો બધા સામેવાળા મિત્રના ખીચામાં પૈસા છે ત્યાં તું મારો મિત્ર, પછી તું તારા રસ્તે, હું મારા રસ્તે. અડધા માવા હાટું બે બાધી પડે એને મિત્ર ન કહેવાય. રાજભાઈ અડધા આ માવો યાદ આવ્યો તો બધા આપ સૌને મારી પ્રાર્થના છે, વ્યસન કરતા હો તો છોડી દેજો. ખંજનભાઈ ખા છો બેટા કઈ તો વ્યસન? રજનીગંધા બની શકે તો આજે એકાદશી છે, તને એમ લાગે અંદરથી કે આ છોડી દેવું જોઈએ, નહીં મારા માટે નહીં તારા માટે, છોડવું છે તો પ્રિન્સ માટે અને તમારા પત્ની માટે, પરિવાર માટે. કારણ કે આ દુનિયામાં આપણી જરૂર બીજા કોઈને હોય કે ન હોય, મને એટલી ચોક્કસ ખબર છે આપણા પરિવારના લોકોને આપણી જરૂર બહુ હોય છે. અને જે માણસ પરિવાર માટે કશું ન કરી શકે એને દુનિયાને એની પાસેથી કઈ ઈચ્છા ન રાખે કોઈ દિવસ કે આ દુનિયા માટે કંઈ કરશે. કારણ કે પરિવારનું ન થાય દુનિયા ન થઈ શકે કોઈ દિવસ. એટલે ફોર્સ નથી કરતો તને, પણ આજે એકાદશી છે, આ તારા પિતાશ્રીની પાછળની મોટી કથા છે. આ કથાને યાદ રાખવા માટેનું મોટું સાધન છે. તે દિવસે હું નિર્વ્યસની બન્યો હતો. ભાઈ પરિવારનો ન થાય કોઈનો ન થાય, આ શબ્દોને યાદ રાખો બધા. એક રાત્રિ રોકાયા. બીજા દિવસનો સૂર્યોદય થયો. નિત્ય કર્મ કરી પરવારીને સુદામદેવ બ્રાહ્મણ વિદાય લેવા માટે નીકળે. ભગવાન કૃષ્ણને મળ્યા, અષ્ટપટ્રાણીઓને મળ્યા, દાઉજી મહારાજને મળ્યા. અને જ્યારે સુદામા જાય છે ત્યારે સુદામા એટલું કહ્યું કે તો ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાન કૃષ્ણને બહુ ઈચ્છા હતી કે સુદામા આવ્યો છે આટલા સમયે મારે રોકવો છે, પણ ચિંતા પોતાના ભાભીની હતી કે આવડો અહીંયા મૂંગા મોઢે 3 ટાઈમ જમી લે છે. મારી ભાભીએ આટલું બધું અનાજ ઘરમાં હોવા છતાં હજી અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો, કારણ પતિવ્રતા નારી છે. એ જો ત્યાં જશે ને, આ સુદામો ત્યાં જશે, આને જમાડીને પછી જમશે. પતિવ્રતા નારીનો ધર્મ છે પતિને જમાડીને પછી જમવો. તો ઘણા બહેનો મને પૂછતા હોય ક્યારે કે અમારા ઘરવાળા સવારે વ્યા જાય ને સાંજે આવે, નક્કી ન હોય રાતે કેટલા વાગ્યા આવે, તો એનું શું કરવું? મેં કીધું ઘરેથી નીકળે ત્યારે દહીં ખવડાવી દેવું, પછી તમારે તારે 3 ટાણા જમી લેવું પેટ ભરી.
બપોર હુઈ જાવું. એટલે ભગવાને એટલું જ કીધું કે બસ સુદામા જાવું છે. સુદામા મનમાં બોલે છે કે એલા આણે એક વખત એમ ન કીધું કે એક દી રોકાઈ જા. તો કઈ વાંધો નહીં સુદામા, પણ પાછો આવજે હો. હા કનૈયા આવીશ. બધાને મળી અને સુદામદેવ બ્રાહ્મણામ નીકળે અને ઓરડાના ઉમરામાં પહોંચ્યા ને એક પગ હજી ઓરડાના ઉમરાની પેલે પાર ને એક પગ આ બાજુ. ત્યાં તો ભગવાન કૃષ્ણ અવાજ કર્યો, એ સુદામા ક્યાં જાય છે? અહીંયા આવ, અહીંયા આવ. સુદામાને એમ કે કંઈક કેવું હશે એટલે સુદામા પાછા આવ્યા. હક નૈયા, ભગવાનને કંઈક કેવું હતું પણ ભગવાન બોલી ન શક્યા એટલે ભગવાને વાત બદલી નાખી. અને વાત બદલાય ને ત્યારે આપણને ખબર પડી જાય કે આમાં આણે વાત ફેરવી છે. એટલે ભગવાન કહે છે, અરે સુદામા હું એમ કહેતો હતો કે પાછો મળવા આવજે હો. હા કનૈયા આવીશ. વળી પાછા ચાલતા થયા અને વળી પાછા દરવાજામાં પહોંચ્યા ને એ જ ક્રિયા. વળી ભગવાને અવાજ કર્યો, એ સુદામા ક્યાં જાય છે? અહીંયા આવતો. વળી ભગવાન પાસે સુદામા આવ્યા. હ કનૈયા શું કહેવું છે? ભગવાન બોલી નથી શકતા કઈ. તમે જુઓ તો ખરા. સુદામાએ કહ્યું, કહી દે તારા જે કેવું છે તે. એ કાંઈ નહીં સુદામા, એમ કહેતો મારા ભાભીને મારી યાદ આપજો. સુદામદેવ બ્રાહ્મણ સમજી ગયા કે આ કઈક વાતને ફેરવે છે. દુખે છે પેટમાં અને કૂટે છે માથું. કેવું છે કંઈક બીજું અને કહે છે બીજું. એટલે સુદામાએ કહ્યું કે અરે કનૈયા તારે જે કેવું છે કહી દે ને મને. શા માટે તું આ વાતોને ફેરવે છે? હું તારો મિત્ર છું. જે કેવું છે તે કહી દે. અને મિત્ર ભાવ એક એવો છે કે દુનિયામાં તમારી બધી જ વાતોને તમે એની પાસે ઠાલવી શકો. અને જિંદગીમાં એક મિત્ર રાખો કે તમારી બધી વાતોને કરી શકો. તમે હળવા થઈ શકો. સુદામાના કહેવાથી ભગવાન કૃષ્ણ બોલ્યા છે, સુદામા ખોટું ન લગાડતો હો. અરે પણ એમાં તારી વાતનું ખોટું કનૈયા. કહી દે ને જે કેવું છે તે. તારી ઓલી પોતડી ધોવાઈ ગઈ છે. આ પિતાંબર પહેરું ને પિતાંબર મારું છે. પિતાંબર કાઢતો જા અને તારી પોતડી પહેરતો જા. ઓહો, આટલો વૈભવ અને પિતાંબર ના આપે? આપણને એમ થાય ને, આપણે હોય તો એમ કે એક પિતાંબર ના આપ્યું મને. સુદામા કહે છે, ઓહો તારું પિતાંબર રહી ગયું ને? હા આપી દો. સુદામદેવ જ્યારે પિતાંબર કાઢીને પોતડી પહેરવા જાય ને ત્યારે દાઉજી મહારાજે કહ્યું, અરે કનૈયા શું કરે છે પ્રભુ? તમે પોરબંદરમાં આટલું આપ્યું અને એક પોતડી અહીંથી વધારે એક પિતાંબર પહેરીને જાય, તમારું શું ઓછું થવાનું છે? ભગવાન કહે છે, મોટા ભાઈ તમે કહો ને તો હજી તમે કહો એટલા પિતાંબર હું પોરબંદર મોકલી દઉં. પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ જ પોતડી પહેરીને પાછો જશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં આવું વ્રત છે. આજ સુદામો પોતડી પહેરીને આવ્યો હતો અને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહેશે, કહેતો તો નથી માગતો. આ દ્વારકા જઈને પિતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કે એ મારાથી ન સાંભળી શકાય. હવે ન સાંભળી શકાય. ભગવાનને પછી વળી દાઉજી મહારાજે બીજી વાત કહી, તો કનૈયા એક કામ કરને, તું કહી તો દે કે મેં તને પોરબંદરમાં આટલું આપ્યું છે. ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો, બાપુ મોટા ભાઈ મારા આંગણે માગવા આવેલો માણસ જો માગી ન શકતો હોય તો હું કેમ કહી શકું મેં તને આપ્યું છે? અને વાત એ સાચી છે. પણ સુદામો તો અયાચક વ્રત વાળો હે. બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. બે હાથ ફેલાવું તારી ખુદાઈ દૂર નથી, પણ હું તારી પાસે માંગુ અને તું મને આપ એ વાત મને મંજૂર નથી. તારે આપવું હોય તો તારી જાતે આપી દે, હું ન માંગુ.
સુદામદેવ જ્યારે પોતળી પીને આવ્યા ને ત્યારે જ્યારે 56 સીડી દાદરા ઉતરે છે અને એ 56 સીડી દાદરામાં ચાલતા ચાલતા દાઉજી મહારાજે ભગવાન કૃષ્ણને કહ્યું, કનૈયા ચાલીને ક્યારે જશે બિચારા? દારૂકને કેને રથમાં બેસાડીને મૂકી આવે. ભગવાને ના પાડી દીધી. ના મોટા ભાઈ, દારૂક તો હમણાં મૂકી આવે, પણ મારા સુદામાને ચાલવા દો. કારણ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતીમાં શોધવો બહુ અઘરો છે. અને આ પવિત્ર બ્રાહ્મણ અમારો સુદામા એના ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલશે ને તો આ દ્વારિકામાં જે પાપો થયા ને બળીને ભસ્મ થઈ જશે, પવિત્ર થઈ જશે નગરી. એને ચાલવા દો, એને જવા દો. શું દ્વારિકાનો મહાત્મ્ય છે સાહેબ! 52 ગજની ધજા અને ઈ ઠાકોરજીની મૂર્તિ વાલા. કૃષ્ણની ઈચ્છા થાય તો શું ન થાય તમારું? મેં અનેક વાર કહ્યું છે. મેં હમણાં કહ્યું ને કે હું સૌથી છેલ્લી બેચનો વિદ્યાર્થી બાપુ દ્વારકામાં. હા, મને અમારા ઉપાધ્યાયજી ગુરુજીનો પીરિયડ આવે એટલે મને ગોતતા જ હોય. હું ભરું ને, કારણ કે મેં લેસન કર્યું ન હોય. હું ત્યાં કેટલું ભણ્યો, કેટલું શું કર્યું એમાંનું કશું યાદ કરતા. મને એક વાત યાદ છે, હું જેટલો સમય દ્વારકા રહ્યો ને, અમારી હોસ્ટેલેથી અમારા જમવા શારદા મઠમાં જવાનું હોય. અને શારદા મઠ એટલે આપણા મંદિરની પાછળ એક્ઝેક્ટ મંદિરમાંથી જવાય શારદા મઠમાં. ત્યાં અમારો પ્રસાદ બપોરનું ને સાંજનું જમવા ત્યાં જવાનું. એટલે 2 ટાઈમ ભગવાનના મંદિરે જવા મળતું. અને મારો નિયમ હતો કે રોજ બપોરે ઠાકોરજી સામે જઈ અને ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરતો હું. આજ મને અતિશય આનંદ થાય છે કહેતા કે રોજના માટે હું ઠાકોરજીને જોતો. આજે અનુભૂતિ થાય છે કે રોજ હું એને જોતો. એ રોજના દિવસોમાંથી એકાદી વખત ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર પડીને આજ વ્યાસપીઠે પહોંચાડી દીધો છે સાહેબ. 52 ગજની ધજાઓ ફરકે. સ્વપ્ને નહોતું વિચાર્યું કે અહીંયા સુધી પહોંચાડશે. મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ નથી કર્યું. મારા પિતાશ્રી તો રિક્ષા ચલાવતા અને હું તો એરોનોટિક્સ એન્જિનિયરમાં ભણતો હતો. છેલ્લા વર્ષના પૈસા ન થયા અને અભ્યાસ છોડી દીધો. પણ આજે ખૂબ રાજી છું, કારણ કે ભગવાનની ઈચ્છા હશે કે હું એન્જિનિયર ન બનું. કદાચ એન્જિનિયર બન્યો હોત તો 1 લાખ, 2 લાખ કે 5 લાખ મારો પગાર હોત. મને એ કંપનીના માણસો ઓળખતા હોત. આજે ઠાકોરજી એટલી કૃપા કરી. હું એન્જિનિયર બન્યો હોત તો મશીન બનાવતો હોત, પણ ભગવાને એટલી કૃપા કરી કે આજે આ પૂરા વિશ્વના લોકોનો પ્રેમ મળે છે. આપ જેવા સંતોની કૃપાથી સંતોનો પ્રેમ મળે છે. અને સાથે સાથે એટલું ચોક્કસ કહું કે એન્જિનિયર બન્યો હોત તો મશીન બનાવતો હોત, પણ આ ભાગવતનો એન્જિનિયર બનાવ્યો તો માણા બનાવવા માટે મને ભગવાને મોકલ્યો અહીંયા સાહેબ. આનંદ છે વાત. ભગવાન પાસે એટલું જ માંગ્યું છે કે આ પંચ મહાભૂતના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ રહે ને ત્યાં સુધી ભાગવતનું ગુણાનુવાદ ગવડાવતો રહે છે. બીજું કઈ આપે કે ન આપે, બસ આ ભાગવત ગવડાવતો રહે છે. દ્વારિકા તમે જાઓ અને એ દ્વારિકામાં મંદિરમાં તમને કદાચ ભીડ હોય અને ભગવાનની મૂર્તિ સામે વધારે સમય ઉભા રહેતા તમારા મનના સંકલ્પોને રજૂ કરવામાં કદાચ તમને સમય ન રહેવા દે, આમ કાઢી નાખે જલ્દી. કારણ કે પાછળ લોકો રાહ જોતા હોય બધા દર્શનને. આપણને આપણો સંકલ્પ ઠાકોરજી પાસે કહેવા માટેનો સમય ન રહે. ચિંતા ન કરશો કોઈ દિવસ કે હું ભગવાન પાસે પ્રાર્થના ન કરી શક્યા. મંદિરમાંથી બહાર નીકળી અને 52 ગજની ધજા છે ને, એ ધજાના પડછાયા નીચે ઊભા રહી અને ઠાકોરજી પ્રાર્થના કરજો. હું ભરોસા સાથે કહું છું, તમારો સંકલ્પ ખાલી નહીં જાય કોઈ દિવસ સાહેબ. એકવાર ત્યાં કરજો સંકલ્પ. ઠાકોરજી, આપણે શ્રદ્ધા હોવી જરૂરી છે તમારી સાહેબ. તમને ભરોસો હોવો જોઈએ ઠાકોરજીના શ્રી ચરણારવિંદમાં. મેં ઘણી વખત બધાને કહ્યું છે કે જ્યારે હું આ દુનિયાના થાકથી થાકું છું ને બાપુ,
ત્યારે બીજે ક્યાંય જતો નથી. કારણ કે તમે થાકો તો ગોવા વયા જાઓ છો, વિદેશમાં વયા જાઓ છો, અને હું થાકું ને તો હું દ્વારિકા વયો જાઉં છું. કારણ કે ત્યાં મારો થાક ઉતરી જાય છે. હું દ્વારિકાધીશના દર્શન કરું, એની સામે પાઠ કરું, બધો થાક ઉતરી જાય. સુદામદેવ ચાલતા થયા. સૌથી મોટી વાત, હવે સુદામા બહુ રાજી થયા. સુદામા બહુ રાજી થયા અને વળતા ચાલતા વિચાર કરે, સારું થયું. આપણે હોય શું કહીએ કે આટલી મોટી સંપદાને આપણને પૈસા દક્ષિણા ના આપી, બ્રાહ્મણ ત્યાં ગયો તો ભગવાન એને કંઈ ના આપ્યું. તો સુદામા શું બોલ્યા ખબર છે? વાહ કૃષ્ણ વાહ, શું તમે મારો પ્રેમ જાણ્યા, શું તમે મારા પર કૃપા કરી. તમારા પૈસાથી તમે મને કનૈયા પૈસા ના આપ્યા, શું કામ ના આપ્યા? તો કદાચ કનૈયાને ખબર છે કે હું આને પૈસા આપીશ અને આનું મન વૃત્તિ આમાં જશે તો ભજન નહીં કરે, મારા ભજનમાં ભંગ ન થાય, એટલે મને કનૈયાએ ધન ના આપ્યું. આવો વિચાર કોણ કરી શકે? આ વિચાર કોઈ વ્યક્તિ ન કરી શકે. આ તો માત્ર વ્યક્તિત્વ જ કરી શકે સાહેબ. અને વ્યક્તિત્વ સારું હોય એટલે અવ્યક્ત એને મળી જાય, એમાં સંશય નથી. એટલે કહેવું પડે કૃષ્ણ સ્યાસિત સખા. કૃષ્ણનો મિત્ર હતા સુદામા. અને ચાલીને પોરબંદરમાં આવે. છોકરાઓ હાથ પકડી જાય, પિતાશ્રી રાજાના કુંવર જેવા કપડા પહેર્યા હોય. આ કોણ? મહેલમાં લઈ જાય ને કે તો સુશીલા આમ આરતીની થાળી કરીને આવતા હોય, હારે 2-5 બેનપણીઓ આવતા હોય. તો સુદામા તો વિચાર કરે કે આ કોકના મહેલમાં ઘરી ગયો છું. તે સુદામા તો ખૂણામાં હંતાઈ ગયા. આમ જતા હોય અને કોઈ રાણી સાહેબ આવતા હોય તો એની સામે ઊભું ન રહેવાય ને પુરુષને. એ તો ખૂણામાં હંતાઈ ગયા. તો સુશીલા ત્યાં આવીને કીધું, પતિદેવ જરાક આમ ફરો, મારે તમારી આરતી કરવી છે. જુએ તો સુશીલા 16 શણગાર સીધા હો, જેના અંગ ઉપર કપડા નહોતા, 16 શણગાર સીધા હતા. અને પ્રશ્ન કર્યો, સુશીલા શું છે આ બધું? અને ત્યારે સુશીલાએ કહ્યું, પતિદેવ તમારા મિત્ર કૃષ્ણ આવ્યા હતા, બધું આપી ગયા. એ જ સમયે સુદામાની આંખમાંથી દડ અશ્રુની ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યા કે એક નૈયા, એક પિતાંબર કઢવી લીધું ને આટલું બધું આપી દીધું અહીંયા? કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ, હે નાથ. એટલે તું હંમેશા ગાયું છે ને, ભાઈબંધમાં ઘણો ફેર છે રે. ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ એટલા માટે આખું એક વાત ફેર છે રે. ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ તમે શું કરો રે. ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ તમે શું કરો રે. ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે. એને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે. ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે. એને ભાઈ
ભાઈ બંધ કહેવાય જો, ભાઈ બંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈ બંધ કહેવાય જો. એવી વાતું કરી લ્યો મારા શામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરી લ્યો મારા શામની રે, બીજી વાતું ના હોય જો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, શ્રદ્ધા અને ભાવથી જે કોઈ માણસ આ સુદામ ચરિત્રની કથા સાંભળશે, એના જીવનમાં દરિદ્રતા નહીં રહે ક્યારે, એના જીવનમાં ગરીબાઈ નહીં રહે ક્યારે. એ કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહી. ત્યારબાદ ભગવાન કૃષ્ણનું મિલન ગોપીઓ સાથે, માં યશોદા સાથે, નંદ બાબા સાથે થયું. કુરુક્ષેત્રના મેદાનની અંદર દ્વારકાથી પણ લોકો આવ્યા હતા ગ્રહણના સમયમાં, વૃંદાવનથી પણ લોકો આવ્યા હતા ગ્રહણના સમયમાં, અને સૌ લોકો કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયા હતા. સૌથી મોટી રાવટી ભગવાન કૃષ્ણની હતી. તમારે બાપુ હમણાં રાવટી કરવી પડશે ને કુંભમાં. પછી ન્યા ગાશું ગંગાના કિનારે. વ્રજના લોકો આવ્યા, ભગવાન કૃષ્ણ પોતાની છાવણીમાં બેઠા છે. બધા લોકો અન્ય રાજાઓની સાથે ભગવાન એક સભા કરીને બેઠા છે. ઉદ્ધવજી મહારાજ બધી આમ પરિક્રમા કરે, અને એમાં નંદ બાબા અને યશોદાને જોયા. એકદમ દોડતા ઉદ્ધવ ગયા, નંદ ને યશોદાને પ્રણામ કર્યા છે. ગોપીઓને જોયા છે, રાધિકાને જોયા છે. બધાને પ્રણામ કર્યા. બાબા તમે અહીંયા? ચાલો ચાલો, કૃષ્ણ પણ અહીંયા છે, ચાલો આપણે જઈએ. ક્યાં છે કૃષ્ણ? અંદર સભામાં બેઠા છે. નંદ બાબાએ કહ્યું કે ઉદ્ધવ રહેવા દો, કૃષ્ણ કામમાં હશે, એને વિક્ષેપ ન કરશો. બાબા આપ અહીંયા ઉભા રહ્યો, હમણાં જ સમાચાર આપીને આવ્યો. ભગવાન બાબા ના પાડે છે, ઉદ્ધવ રહેવા દો, એને એના અગત્યના કામ કરવા દો. અને ત્યારે ઉદ્ધવે કહ્યું, બાબા તમે ને માં યશોદા અહીંયા આવ્યા છો, એનાથી વિશેષ અગત્યના કામ મારા કૃષ્ણ કયું હોય? અને જો આ સમાચાર નહીં આપું ને તો કૃષ્ણ મને વઢશે. ઉદ્ધવજી મહારાજ ગયા અને સભા ચાલતી હતી ભગવાનની, અને ઉદ્ધવે કહ્યું, ભગવાન માફ કરજો, પણ એક સમાચાર હતા એટલે કેવું પડે છે, એટલે હું આવ્યો છું આપની સભામાં, એટલે વિક્ષેપ કર્યો છે. કહો ઉદ્ધવ શું હતું? ભગવાન વ્રજથી બાબા નંદ અને માં યશોદા અને ગોપીઓ આવ્યા છે બહાર. ત્રીજો શબ્દ ન સાંભળ્યો. એકદમ કૃષ્ણ દોડ્યા. હો મારી માં આવી છે. જતાની સાથે ભગવાન માં યશોદાને વંદન કર્યા, નંદ બાબાને પગે લાગ્યા. માં યશોદાએ તો કનૈયાને છાતીએ લગાડ્યો છે. ગોપીઓ ભગવાનને ઘેરી વળે છે. બાબાને અને માં યશોદાને પોતાની છાવણીમાં લઈ જાય અને કહ્યું છે એવું કે માં યશોદાની ગોદમાં ભગવાન બેઠા છે. થોડીક વાર થઈને એટલે ભગવાન કૃષ્ણએ માં યશોદાને કહ્યું, માં માગો, શું આપું તમને? ત્યારે માની આંખમાંથી અશ્રુઓ પડ્યા ને એટલું કીધું, કનૈયા બહુ મોટો થઈ ગયો, તું બહુ મોટો થઈ ગયો છે. અત્યાર સુધી એમ કહેતો તો માં મને આ આપે, માં મને આ આપ, તું મારી પાસે હંમેશા માગતો, ને આજ તારી માને એમ કે છે કે શું આપું? અને તે કૃષ્ણ કહ્યું છે ને કે શું આપું, તે મને માગવાનું કહ્યું ને તો એટલું જ માગું છું કે મારો અંતિમ સમય હોય ને ત્યારે તું મારી આમ ગોદમાં બેઠો હોય, મારી આંખ તને નિહાળતી હોય, અને તારી માં આ ધરતીને છોડીને ચાલી જાય. બસ મારે બીજું કશું ન જોઈએ, કઈ ન જોઈએ. થોડીક વાર થઈ. માં દેવકીને કહ્યું, માં તમે માગો. માં દેવકીએ કહ્યું, ભગવાન માફ કરજો, મારાથી ન મગાય, પણ મારે બે વાત માગવી છે, કારણ કે હું માં છું એટલા માટે. પહેલી વાત, કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા, મારા 6 દીકરાઓને જોવા છે એકવાર. ભગવાને સુતલ પાતાલમાંથી લઈ જઈ અને
એ 6 દીકરાઓને લાવી અને માને આપ્યા. બીજું કહ્યું, માં કહો શું કહેવું બીજું? અને માં દેવકીએ કહ્યું, મારું મરણ સુધરે, મારું મરણ સુધરે. તમારા પિતાશ્રીએ જે મોક્ષનો માર્ગ માગ્યો ને એ માર્ગ મને મળે, મારું મરણ સુધરે. ભગવાન પાસે માગો તો એટલું માગજો, મારું મરણ સુધરે, મૃત્યુ મંગલ બની જાય, મૃત્યુ આપણો ઉત્સવ બની જાય, એક મહોત્સવ રહે આપણું મૃત્યુ. બધાને મળ્યા, રાધાજીને ભગવાન ન મળ્યા. અષ્ટપટરાણીઓ આવ્યા હતા સાથે કે બહુ રાધા રાધા કરે છે ને, તો ચાલો જોવું છે કે રાધાને મળે છે તો શું કહે છે. રાધાને જોયા પછી કૃષ્ણ શું કરે છે? ભગવાન રાધાને મળ્યા જ નહીં. છાવણી પૂરી થઈને બધા આવ્યા. ઉદ્ધવજીએ તો નંદ બાબાને બધાને કહ્યું હતું, ગોપીઓને હો, કે તમે દ્વારિકા ચાલો ને, કૃષ્ણ દ્વારિકામાં છે, તો ત્યાં કૃષ્ણ નથી વૃંદાવનમાં, તો તમે દ્વારિકા ચાલો. અને ત્યારે ગોપીઓએ કહ્યું, કોણે કહ્યું કૃષ્ણ વૃંદાવનમાં નથી? તમારા સૌનું માનવું છે કૃષ્ણ વૃંદાવનમાંથી ગયા છે. અમારો પ્રાણ ક્યારેય નહીં સ્વીકારી શકે કૃષ્ણ અમારાથી અળગો થયો છે. અમારો પ્રાણ જ કૃષ્ણ છે, અમારો કૃષ્ણ વૃંદાવનમાંથી ગયો જ નથી. ભગવાને તો રાસલીલામાં કહ્યું હતું, તમને વૈકુંઠમાં લઈ જાઓ, તમે અહીંથી જતા રહ્યો, તમને વૈકુંઠમાં લઈ જાઓ. અને ત્યારે ગોપીઓએ કહ્યું, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, મને નાદ મે ચતુર ભુજ થાઉં, ત્યાં હું નંદ કુંવર ક્યાંથી લાવું, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. મને વ્રજ વાલું છે, હું વૈકુંઠ નહીં આવું, કારણ કે ત્યાં તો ચતુર્ભુજ છે. પણ મારો નંદનો કુંવર ક્યાં મળે? મને મારો કૃષ્ણ ક્યાં મળે? બધા ઘરે આવી ગયા ને પછી રાધાજીએ રૂકમણીએ પોતાના ઓરડાની અંદર રહેલા ભગવાનને એકવાર પ્રશ્ન કર્યો રાત્રિના સમયે, પ્રભુ, બધા તો કહેતા હતા કે તમને રાધા બહુ વાલી છે, રાધા બહુ વાલી છે, તો રાધાને તમે મળ્યા તો નહીં ક્યાંય? તમે રાધા વગર કેમ રહી શકો છો? બધા તો એમ કહે છે કે તમે એના વગર નથી રહી શકતા. ભગવાન કહે છે, હા રૂકમણી, સાચી વાત છે, હું રાધા વગર ન જીવી શકું. અરે પણ તમે રહ્યો છો તો એને મળ્યા તો નહીં ક્યાંય? તમે એનાથી જુદા કેમ પડી શક્યા? ભગવાન કહે છે કે રૂકમણી, એ જ તો તમારો વહેમ છે. હું રાધાથી જુદો જ ક્યાં થયો છું? હું એની સદૈવ એની માટે એની સાથે જ છું. વ્રજમાં પણ એની સાથે હતો, મથુરામાં પણ એની સાથે હતો, દ્વારિકામાં પણ એની સાથે. રૂકમણી, અતિશયોક્તિ થાય તો માફ કરજો. દ્વારિકામાં આપણા આ શયન ભવનમાં પણ હું અત્યારે પણ રાધાની સાથે છું. અહીંયા ભગવાને એક રહસ્ય ખોલ્યું છે. પ્રભુ, અત્યારે તમે ક્યાં સાથે? અહીંયા ક્યાં રાધા છે? તમને નહીં સમજાય એ વાત. રૂકમણીએ તો, અને પછી તમે જુઓ, ભગવાન એમ કહ્યું કે ના, એ વાતને જવા દો, તમને નહીં સમજાય. એટલે રૂકમણી પકડ્યું, ના પ્રભુ, કયો જ. અને આમ તો તમે બેનને કોઈકને એમ કહો ને, કોઈ પણ વ્યક્તિને, આમ તો બેનો નહીં, એક અધૂરી વાત એમ કહો ને, જવા દો ને, પછી એને કોણી માયલો ગોળ થાય. હા, એ વાત સાંભળવી જ પડે, ગમે એમ કરે. ના કયો ને કયો ને, પાછા જવા દો, નથી કયો, ના કયો ને કયો, કેવડા વેપાર કરે. રૂકમણીએ કીધું ભગવાનને, પ્રભુ, ભગવાન કયો એકવાર, કૃપા કરો એટલી. અને ત્યારે ભગવાન કહે છે કે સાંભળો રૂકમણી, જ્યારે હું વૃંદાવનથી ગોકુળ જતો, મથુરા જતો હતો, ત્યારે એ રાત્રિએ હું રાધાને મળ્યો અને રાધા સાથે મારા લગ્ન થયા. અને ત્યારે મેં મારા ગળાની માળા રાધાને આપી અને રાધાએ પોતાના ગળામાં રહેલી શ્યામ તુલસી માળા એણે મને આપી, મારા કંઠમાં નાખી. એ શ્યામ તુલસીની માળા સાથે રાધાએ પોતાનું તેજ એ માળાની અંદર રાખી અને પોતાનું તેજ મારા રૂપની અંદર નાખી દીધું. અને જ્યારે હું દ્વારિકા આવ્યો, મથુરા ગયો, ત્યારે માળાના રૂપમાં રાધા મારી સાથે હતા. દ્વારિકા આવ્યો, માળાના રૂપમાં મારી સાથે હતા. પછી જ્યારે તમારો પત્ર મેં વાંચ્યો ને તમને લેવા આવ્યો, તમને હું પરિણ્યો, ત્યારે મેં તમારા ગળામાં એ મારી શ્યામ તુલસીની માળા નાખી. એ રાધાનું જે તેજ હતું એ તમારા પંચ મહાભૂતના આ ભૌતિક શરીરમાં આવ્યું અને તમે સ્વયં રાધા સ્વરૂપે છો.
આજ રાધા મારી ક્યાંય દૂર નથી. રૂકમણી, તમે જ મારી રાધા છો. આજે તમે જ રાધા છો. અને આપણા બેવનો આ પ્રેમ, રાધા અને આ તુલસી શ્યામની જે માળા, શ્યામ તુલસીની માળા રાધાજી પહેરતા હતા, એનું પ્રતીક ક્યાં છે આ ધરતીમાં? આજની તકે રૂકમણીને ભગવાને કીધું હતું કે દેવી, આપણા પ્રેમનું પ્રતીક આ ધરતી ઉપર રહે એવું કંઈક કરજો. અને એ સમયે જ્યારે અંતિમ સમય હતો ત્યારે રૂકમણીજી પોતાના ગળામાંથી માળા કાઢી અને એ શ્યામ તુલસીની માળા ધરતી ઉપર ફેંકી. એ જે જગ્યાએ પડીને એ બીજું કોઈ ધામ નહીં, આપણા ધારી પાસે જે તુલસીશ્યામ આવ્યું ને એ તુલસીશ્યામ જગ્યા એ છે કે પોતે સ્વયં પોતાના ગળામાંથી માળા કાઢી હતી. હું રાધાથી ક્યાંય જુદો જ નથી થયો. શરીર જુદા પડી શકે, મન જુદું ન થઈ શકે ક્યારેય. તો અહીંયા કુરુક્ષેત્ર મેદાનની વાત કરી, કથા બતાવીને અહીંયા દસમ સ્કંદને ઉત્તરાર્ધને પણ વિશ્રામ આપ્યો. અને હવે એકાદશમો સ્કંદ એટલે कथा विश्राम की ओर चली जा रही है. नृदेहमाद्यम सुलभम सुदुर्लभम प्लवम सुकल्पम गुरुकर्णधारम मयानुकूलेन नभस्वतेरितं पुमान् भवाब्धिं न तरेत् स आत्मः. पुमान् भवाब्धिं न तरेत् स आत्मः. एकादशमो स्कंद એટલે મુક્તિ લીલા. परीक्षित राजा ने भगवान सुखदेव जी कथा करे. राजा ब्राह्मणों ना शाप ने लईने यदुवंशनो क्षय थयो અને ભગવાન સ્વયં પોતે સ્વધામ ગમન થયા. આટલા શબ્દો સાંભળ્યા અને પરીક્ષિત રાજા કહ્યું, બાપજી, યાદવોએ એવું તે કયું કામ કર્યું કે જેને લઈ અને બ્રાહ્મણોએ શાપ આપ્યો અને આખો યદુવંશ નાશ થયો? કયું કામ? સાંભળ રાજા, એક વખતના સમય જ્યારે ઋષિઓનું સત્ર ભરાયું અને વાર્ષિક સત્રમાં બધા ઋષિમુનિઓ બેઠા હતા, બ્રાહ્મણો બેઠા હતા, અને ત્યારે ભગવાન કૃષ્ણના પત્ની જાંબુવતી અને જાંબુવતીનો દીકરો સાંબ પોતાના મિત્રો સાથે અભિમાનથી છકેલો, વ્યવહારને ચૂકેલો, સ્ત્રીના કપડા પહેરી અને પોતાના પેટ ઉપર એક પાત્રને બાંધી અને ઋષિમુનિઓ પાસે આવી અને ઋષિમુનિઓ પાસે એને મજાક ઉડાવી. યાદવોએ કહ્યું કે ભૂદેવો, આ સ્ત્રી અમારી સાથે આવી છે અને એ સ્ત્રી ગર્ભવતી છે, પણ તમને જરા પૂછવામાં એને શરમ અનુભવે છે, એટલે એના બદલામાં અમે પૂછીએ છીએ કે આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી આવશે? ત્યારે બ્રાહ્મણોએ શાપ આપ્યો કે હે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, આજ બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, તમે અમારી મજાક કરી છે, અમે શ્રાપ દઈએ છીએ કે નહીં દીકરો આવે નહીં દીકરી આવે, તમારા યદુવંશનો ક્ષય કરી નાખે એવું હળમુસળ પેદા થશે. મેં પ્રથમ સ્કંદમાં એક વાત કરી હતી, મુશ્ચતામ મુશ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ સદૈવને માટે ગુરુ છે. તમે એને અપમાનિત ન કરશો ક્યારે. બ્રહ્મ બંધુર ન હંતવ્ય. બ્રાહ્મણની હત્યા ન કરશો, એને દુઃખી ન કરશો, એનું અપમાન ન કરશો. કારણ આ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે બ્રાહ્મણનું અપમાન કર્યું તો બ્રહ્મ જેવા બ્રહ્મને પણ સ્વધામ ગમનની લીલા કરવી પડી. સાહેબ, એને જવું પડ્યું. બ્રાહ્મણોએ શાપ આપ્યો કે તમારો યદુવંશનો ક્ષય થશે. એવું બીજો શાપ હતો
કૌરવોની માતા ગાંધારીનો. જ્યારે કૃષ્ણ ગાંધારી પાસે ગયા, કૃષ્ણ જેવું વ્યક્તિત્વ મળવું બહુ અઘરું છે સાહેબ, આ દુનિયામાં બહુ અઘરું છે. બધી જ પરિસ્થિતિનો સ્વીકાર કરીને ચાલવા, નહીં તો બ્રહ્મ છે, ધારે કરી શકે. એની ઈચ્છા આમ ખાલી નજર ફરે દુનિયાને ફરવી નાખે, એટલી જ એની સત્તા. છતાં પણ જ્યાં જે કર્મ થતું એ જ કર્યું એને. અને ત્યારે ગાંધારી એમ કહ્યું, કૃષ્ણ, મારા દીકરાઓ પશુના મોતે મર્યા છે, નિસહાય થઈને મર્યા છે, એકલા મર્યા છે, દુઃખી થઈને મર્યા છે. હું તને શ્રાપ દઉં છું, તું પણ એકલો મરીશ, અસહાય મરીશ, દુઃખી થઈને મરીશ, પશુના મોતે મરીશ. જા. જાણે માં ગાંધારીએ આશીર્વાદ આપ્યા હોય એમ ભગવાને બે હાથથી આમ આશીર્વાદને ઝીલી અને પોતાના મસ્તક ઉપર પધરાવ્યા કે માં, તે કૃપા કર્યા છે. બે વ્યક્તિઓના શાપને લઈ યદુવંશનો ક્ષય. ઉગ્રસેન મહારાજને ખબર પડી, એણે પેલું હળમુસળ જે નીકળ્યું પાત્રમાંથી એનું ચૂર્ણ બનાવી અને સમુદ્રમાં ફેંક્યું, નદીમાં ફેંકી દીધું. જે ચૂર્ણ કરીને ફેંક્યું એનું એરકા નામની વનસ્પતિ ઉગી દરિયામાં, અને એ ધારદાર હોય. નાનો એવો ટુકડો હતો, એને પણ જળમાં ફેંકી દો, એક માછલી ગળી જાય છે. એ માછલી એક માછીમારના હાથમાં આવી. એ માછીમારે માછલી જ્યારે વેચી ત્યારે એક જરા નામનો પારધી એને મળી. એણે જ્યારે એને ચીરી ત્યારે એના પેટમાંથી ટુકડો નીકળ્યો. એણે પોતાના બાણ જે તીર છે એની આગળની એક અણી બનાવી. આ બાજુ તમે જુઓ નિયતિ ક્યાં સુધી લઈ જાય, ક્યાં દ્વારિકા અને ક્યાં પ્રભાસ ક્ષેત્ર. ટુકડો નાખ્યો અહીંયા અને છેક પહોંચ્યો પ્રભાસ ક્ષેત્રમાં. તમારો સમય તમને બધે લઈ જાય સાહેબ. બ્રાહ્મણના શાપને લઈને જ્યારે દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા અને ત્યારે ઉદ્ધવ ભગવાને તૈયારી કરાવી હવે યાદવોને લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં જવાની. સ્વયં કાળનો પણ કાળ જેનાથી ડરે એ સ્વયં પોતે કૃષ્ણ પોતાના યાદવોને બધાને કાળના મોઢામાં લઈ જાય છે. આ વાતની ખબર ઉદ્ધવને પડી અને ઉદ્ધવ એ જ ક્ષણે ભગવાન પાસે આવી અને ભગવાનના પગ પડી ભગવાનની પાસે અશ્રુઓની ધારા સાથે રડે અને એટલું જ બોલ્યા, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સંહત્યેતત કૂલમ નૂનમ લોકમ સંત્યક્ષતે ભવાન. ભગવાન, મને પણ સાથે લઈ જાઓ. હું જાણું છું કે આપ સમર્થ છો. વિપ્રશાપમ સમર્થોપી પ્રત્યહનન યદીશ્વર. પ્રત્યહનન, હું જાણું છું કે આપની પાસે તાકાત છે કે બ્રાહ્મણોના શાપને તમે મિથ્યા બનાવી શકો, પણ તમે નહીં કરો. કારણ કે દ્વાપર યુગના અંતમાં જો તમે આ બધું કરો, બ્રાહ્મણના શબ્દો ખોટા પડી જાય તો કળયુગમાં બ્રાહ્મણો પર ભરોસો કોણ કરશે? તમે બ્રાહ્મણના શાપને તમે હનન નહીં કરો, તમારામાં તાકાત છે છતાં પણ તમે માત્ર ને માત્ર નિમિત્ત બનાવી અને સ્વધામ ગમનની યાત્રા કરવા જાણો છો. મને સાથે લઈ જાઓ. અને ત્યારે ભગવાને કહ્યું, ઉદ્ધવ, તમને શ્રાપમાંથી મુક્ત કરું છું. કારણ કે ન તો આપણે સાથે જન્મ્યા હતા, જો સાથે જન્મી નથી શકતા તો સાથે મરી ક્યાંથી શકીએ?
એકલા જ આવ્યા, એકલા જ જવાના, સાથી વિના, સંગી વિના એકલા જવાના. આ દુનિયામાં કોઈ કોઈના માટે કે કોઈ કોઈના સાથે ક્યારેય કોઈ મરતું નથી. બધાય પોતપોતાનું લખાવીને જ આવ્યા હોય છે. અંતે ઉદ્ધવને ભગવાને ઉપદેશ આપ્યો, ઉદ્ધવ, મારો ઉપદેશ સાંભળો અને આ ઉપદેશ તમારે આ દુનિયાના લોકોને કહેવાનો છે. કહો ભગવાન. અને ભગવાને ઉપદેશ કર્યો, આ લોકોના, આ દુનિયાના લોકોને કહેજો, આ સંસારના જીવાત્માને કહેજો, ઉદ્ધવ સત્સંગ કરે, સત્કર્મ કરે, સેવા કરે, કીર્તન કરે. કારણ કે કીર્તનમાં જે તાકાત છે એ બીજી ક્યાંય નથી. એટલે કહ્યું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ સબ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. ભાગવતજીનું મહાત્મ્ય એમ કહે છે કે આ દુનિયામાં તમે યજ્ઞ કરો જે તમને પુણ્ય મળે, તમે તપ કરો જે પુણ્ય મળે, તમે જપ કરો, સાધના કરો, બધું કરો, પણ અહીંયા તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. આ બધાનું ફળ એકમાં મળે. એ જ રીતે ક્ષણિક ભર તમે ભગવાનનું કીર્તન કરો તો પણ પુણ્ય મળે છે, તમારું પુણ્ય અર્જિત થાય છે. સત્સંગ કરે કહેજો. જ્ઞાનનો ઉપદેશ આપી અને ભગવાને છેલ્લે એટલું કહ્યું, ઉદ્ધવ, આ સમાજના લોકોને એક વાત કહેજો, ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન કહેજો. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. વૈકુંઠ પ્રિય દર્શનમ કે 84 લાખ યોનિમાં સૌથી મોંઘી જો કોઈ યોનિ હોય તો એ છે માત્ર ને માત્ર મનુષ્ય અવતાર. એટલે કહ્યું, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. ક્યારે જતા રહીએ એનો કોઈ ભરોસો નહીં. આજ આપણે અહીંયા મળ્યા છીએ, આવતીકાલ ન પણ મળીએ. કારણ કે ક્યારેક કોનું ક્યાં લખાયું કોને ખબર. આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ચાલ્યો જશે, કોણ જાણી શકે કાળને, કાલ સવારે કેવું થશે. ભગવાને કહ્યું, કહેજો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ યોનિ હોય તો એ છે મનુષ્ય અવતાર. બીજી વાત બહુ સુંદર ભગવાને કરી, ઉદ્ધવ, લોકોને કહેજો યોગ્ય ગુરુના શરણે જાય. બંદવ ગુરુપદ પદુમ પરાગા. ગુરુદેવના ચરણારવિંદમાં જાય, યોગ્ય ગુરુના શરણે જાય અને એને પ્રણામ કરે. અને ત્યાર પછી કહ્યું, અંત સમય સુધી ભજન કરજો, ભજન કરજો. અને ભજન કરતા રહેશો ને તો તમારે બીજું કંઈ નહીં કરવું પડે વાલા. તમને ગોવિંદ મળી જશે, એમાં સંશય નથી. આ જીવન ભગવાને આપ્યું છે તો આ જીવન આમનામ વયું ન જાય. કંઈક સારું કામ કરી લેજો, તમારી સ્મૃતિઓ રહે એટલા માટે કંઈક સારું કરજો. એવું જીવન જીવી લેજો કે આપણને પણ આનંદ મળે અને આપણી સાથે જીવેલાને પણ આનંદ મળે. પરિવાર છે, પરિવારનું ધ્યાન પણ રાખજો. સંસારમાં આવ્યા છીએ તો સંસારમાં બધા જ સ્નેહી સંબંધીઓ આપણા છે, બરાબર છે. ધ્યાન રાખજો એમનું. બધાને મુક્તપણે જીવવાની એક છૂટછાટ આપજો, સ્વતંત્રતા આપજો. કારણ કે આ સ્વતંત્ર ભારતનો માણસ પણ સ્વતંત્ર છે.
સ્વતંત્રતા આપજો. યાદ રાખજો, તમારા આંગણામાં એક પિંજરામાં બાંધેલા પક્ષીને જોવાનો જેટલો આનંદ નથી ને, એના કરતાં આકાશમાં વિચરતા પક્ષીઓને જોવામાં વધારે આનંદ છે. મારો કહેવાનો ભાવાર્થ છે, પક્ષીને કેદ ન કરો, પક્ષીને છૂટું રાખો. ચાહે એ માણસરૂપી પક્ષી હોય તો પણ ભલે, એને જીવવા દો, જીવવા દો. અત્યારે આમ તમે જોવા જાવ તો બાળકો ઉપર મા બાપનો દબદબો એટલો હોય, અને પત્ની હોય તો પતિનો દબદબો એટલો હોય. 100% સાહેબ, તમને ચિંતા થતી હોય, પત્નીને પોતાના પતિની ચિંતા હોય, પતિને પોતાની પત્નીની ચિંતા હોય. આ સમયે મને એક વાક્ય યાદ આવે છે મહાભારતનું. કુરુક્ષેત્રના મેદાનનું જ્યારે યુદ્ધ જીતાયું બાપુ, અને પાંડવો, પ્રસંગ છે આખો, અને પાંડવો જ્યારે જીતી ગયા અને પછી રાજગાદી પર બેસવાની વાત આવી, ધર્મરાજ કહે છે, ભગવાન અમારા સ્નેહોને માર્યા ને હવે અમને આ રાજ કરવાની ઈચ્છા નથી. ભગવાન કહે, અરે ધર્મરાજ, યુધિષ્ઠિરજી તમે બોલો છો? તમારા જેવો માણસ ધર્મ નહીં કરે, આ રાજ નહીં કરે તો આ સમાજનું શું થશે? તમારા જેવા માણસે આ ભોગવું કરવું પડે, રાજ કરવું જ પડે. એવું હોય તો એક કામ કરો, આજનો દિવસ તમે નગરમાં તમે જઈ આવો, અને નગરમાં તમને જે કોઈ વિચિત્ર ઘટના દેખાય ને, એ વિચિત્ર ઘટનાને તમે મનાવીને કહેજો. યોગ્ય રાજા જોશે, યોગ્ય સદગુરુ જોશે, યોગ્ય વલણ જોશે. એમાં બરાબર ચારેય ભાઈઓ અહીંયા જાય છે બધા, એમાં એક દ્રશ્ય પાંડવોમાંથી જોયું ભાઈએ. કારણ કે ભગવાને કહ્યું હતું કે તમે સાંજે આવો, પછી એમાંથી વિચિત્ર ઘટના હોય મને કહેજો. ધર્મરાજે એક દ્રશ્ય જોયું, 2 મોઢાવાળો હાથી જોયો. પણ મારે જે મૂળ વાત અત્યારે તમને કરવી છે અહીંયા, સ્વતંત્રતાની એ વાત. પાંડવોમાંથી પ્રશ્ન કર્યો એટલે ભગવાને પ્રશ્ન કર્યો, તમે શું જોયું? એટલે એક પાંડવે કહ્યું, ભગવાન મેં દ્રશ્ય એવું જોયું કે એક ગાયે એના વાછડાને જન્મ આપ્યો. તાજું જન્મેલું વાછરડું છે, અને ગાય એને એટલું ચાટે છે કે એના શરીરમાંથી લોહી નીકળે છે. અને વાછડું જ્યારે ઊભું થવા જાય તો વળી એની માં એને ચાટવામાં લઈને પછાડી દે, વળી ચાટે, લોહી નીકળવા મળે છે, પણ વાછડાને ઊભું નથી થવા દેતું. આ શું સૂચવે છે? ભગવાને કહ્યું, પાંડવો, આ વાછરડું એ મા બાપ છે, વાછરડું એ સંતાન છે, અને પેલી ગાય છે એ મા બાપ છે. કહેવા એ માગે છે અહીંયા આ કથા કે તમે તમારા સંતાનને એટલો બધો વાલ ને એટલું બધું હેત ન કરો, એટલા બધા લાડ ન લડાવો, એટલી બધી છૂટછાટ ન આપો કે તમારું સંતાન તમે એટલું ન પપલાવો કે એના પગ ઉપર ઊભું ન થાય, એના પગ ઉપર ઊભું ન થઈ શકે. હા, બાળકોને તમે સ્વતંત્રતા આપો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાઈ જાય એની ખાલી કાળજી રાખો. બસ તમે એને મોબાઈલ આપો, તમે એને ગાડીઓ આપો, બધું, એની બધી ઈચ્છાઓ સંપન્ન કરો. આપણે મા બાપ છીએ, એની બધી ઈચ્છાઓ સંપન્ન કરો, પણ તમારી આપેલી સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં ન બદલાઈ જાય એની કાળજી આપણે જ રાખવાની છે. પછી આપણે કોઈ ઘટના ઘટી જાય ને પછી આપણે રોવા બેસીએ, નથી. એનું ધ્યાન રાખો, પણ એટલું બધું ધ્યાન ન રાખો કે એની જિંદગી ત્યાં પૂરી થઈ જાય. એને જીવવા દો, એને આનંદ કરવા દો. આ કથા જ એ શીખડાવે છે કે આપણું જીવન પરિવર્તિત થઈ જાય. હું હંમેશા કહેતો હોઉં છું, ઘણા લોકો મને પ્રશ્ન કરે, તમે આવડી મોટી કથા કરો છો એનાથી ફાયદો શું? કેટલાને ફેર પડે એમાંથી? મેં કીધું કેટલાને પડે કે ન પડે, એમાંથી એકાદો સુધરી જાય ને તો અમને થાય કે અમારી કથા આ સફળ થઈ ગઈ. એક માણસના વિચાર બદલી જાય ખાલી. અને સંસાર તો ભરોસાથી હાલે છે. સંસારમાં પત્નીને પણ એટલો ભરોસો હોય પોતાના પતિ ઉપર, પતિને પણ પોતાની પત્ની ઉપર ભરોસો હોય. પણ મારી બસ પ્રાર્થના એટલી છે કે તમને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાઈ જાય એટલું કરજો, અને એકબીજા ઉપર ક્યારેય તમે તમારો હુકમ ન રાખશો. બસ
બધાને સ્વતંત્ર જીવન જીવવા દો. આપણે માણસ છીએ, કેટલા વર્ષ જીવવાના કોને ખબર છે. પછી જ્યારે એની ગેરહાજરી થશે ત્યારે એમ થશે કે એને આની કરતાં જીવવા દીધા તો સારું હતું. કેમ કે માણસ છીએ આપણે, કંટાળી જઈએ. અહીંયા કહ્યું, ભગવાને કહ્યું કે જો સ્વતંત્રપણે મુક્તપણે પંક્ષીઓને જીવવા દે. અને અંતે ભગવાન ઉદ્ધવજી પાસેથી નીકળી ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં જાય છે. ત્યાં યાદવો અંદરો અંદર ઝઘડ્યા અને એ ઝઘડામાં ને ઝઘડામાં યાદવોનું યાદવા સ્થળીમાં ત્યાં વિનાશ થયો. યાદવો મરાયા. ભગવાનના દ્રશ્ય જોવે છે. અંતે ભગવાન ચતુર્ભુજ રૂપ લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં પીપળે આવ્યા. ત્યાં આગળ આવી ભગવાને ડાબા ગોઠણ ઉપર આમ જમણો પગ ચડાવી અને નથી બેઠા નથી સૂતા, આવી અવસ્થામાં આવા આસનમાં ભગવાન પીપળાના વૃક્ષને ટેકો દઈને બેઠા છે. અને હિરણ નદીના સામે કિનારે જરા નામનો પારધી શિકાર કરવા માટે આવે છે. અને આમ અંધારું થોડુંક છવાયું છે. અને એ સમયે મંત્રવેદી બાણ માર્યું અને સામે કિનારે જઈ અને ભગવાનના જમણા પગના અંગૂઠામાં પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું અને ગોઠણમાંથી નીકળી ભગવાનના મસ્તકે વાગ્યું. ભગવાનને રક્તની ધારાઓ વહે છે, પણ મોઢા પર એનું સ્મિત છે, એ જ સ્મિત. પારધી ગોઠણ સમૂહ પાણી ખૂંદતો ખૂંદતો આવ્યો છે. અને જ્યાં આવીને જુએ તો આ કોઈ પશુ નહીં, આ તો સ્વયં બ્રહ્મ હતા. ભગવાનના પગમાં પડીને રડવા લાગ્યો, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને ત્યારે ભગવાન બોલ્યા છે કે જરા દુઃખી ન થા, આજ તારો અને મારો હિસાબ અહીંયા સંપન્ન થાય છે. ભગવાન મારો શું હિસાબ? તો કહે છે કે રામા અવતારમાં તું વાલી હતો, હું રામ હતો, મેં તને બાણ માર્યું તું. આ કૃષ્ણ અવતારમાં તું જરા બન્યો, હું કૃષ્ણ બન્યો, આજ તે મને બાણ માર્યું. આજ તારો અને મારો બેનો હિસાબ અહીંયા ચૂકતે થાય છે. મને બતાવો આ દુનિયામાં આનાથી મોટો ન્યાયાધીશ ક્યાં મળશે તમને? ક્યાં જન્મનો પણ એ હિસાબ આ જન્મે ચૂકતો કર્યો. કૃષ્ણ જેવો ન્યાયાધીશ નહીં મળે ક્યાંય. તાળાઓ ગમે તેટલા હોય પણ ચાવી તો એક જ છે કૃષ્ણની. કૃષ્ણ નામની ચાવી એક જ. તાળાઓ અનેક હોય દુઃખો રૂપી, પણ સુખ રૂપી ચાવી તો કૃષ્ણ એક જ છે સાહેબ. એના સિવાય કોઈ આપણો ઉદ્ધાર નથી. અંતે દારૂક આવે છે. દારૂક કહે છે ભગવાન ચાલો બેસ જાઓ, આપણે દ્વારિકા જતા રહીએ. અને ત્યારે ભગવાને કહ્યું દારૂક મારે હવે તારા રથની જરૂર નથી, મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો છે, પણ તમે દ્વારિકા જાઓ. દ્વારિકા વાસીઓને કહેજો કે 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે, કારણ કે આજથી 7મા દિવસે દ્વારિકા નગરી જળમાં લીન થઈ જશે, સમુદ્રમાં સમાઈ જશે. તો તમે એ સમાચાર આપી દો, જાઓ. દારૂક ચાલતા જ ગયા. આ બાજુ ભગવાનનો રથ આકાશ માર્ગે ઉડ્યો. જરા નામના પારધીને કીધું, જરા તું મારું એક કામ કરીશ? કહો ભગવાન શું કરું? તું અહીંયા રહેજે. મારા આમાંથી જ્યાંથી પંચમહાભૂતના ખોળેમાંથી પ્રાણ નીકળી જાય, અર્જુન ન આવે ને ત્યાં સુધી મારા દેહનું ધ્યાન રાખજે. અર્જુન ન આવે ત્યાં સુધી મારા દેહનું ધ્યાન રાખજે તું. કર્મનું ફળ જો બ્રહ્મને પણ ભોગવવું પડતું હોય તો આપણે તો કાળા માથાના મનુષ્ય છીએ, ભોગવવું જ પડશે. એમાં સંશય નથી વાલા. કોઈને સુખી કર્યા હશે તો એનું ફળ તમે ભોગવશો, અને કોઈને દુઃખી કર્યા હશે તો એનું ફળ તમારે ભોગવવાનું છે. અંતે કહેવાય છે અનેક ઋષિ મુનિઓની હાજરીમાં ભગવાનના પંચમહાભૂતના શરીરમાંથી એક તેજપુંજ નીકળ્યું. અને એ તેજપુંજ વેદવ્યાસ રચિત 12 સ્કંધો વાળું, 335 અધ્યાય વાળું, 18,000 શ્લોક વાળું અને 1.5 લક્ષ અક્ષર વાળું જે શ્રીમદ ભાગવત છે, એ ભાગવતની અંદર ભગવાને પોતાનું તેજ પધરાવ્યું. કારણ ઉદ્ધવે પ્રશ્ન કર્યો તો પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તમે હતા, ધર્મ તમારા શરણે આવ્યો, કળયુગમાં તમે નહીં હોય તો ધર્મ ક્યાં જશે, જીવાત્મા ક્યાં જશે? અને ત્યારે ભગવાને કહ્યું, ઉદ્ધવ હું જાઉં છું તો માત્ર પંચમહાભૂતના ખોળિયાથી જાઉં છું. મારું તેજ હું ભાગવતની અંદર પધરાવતું જાઉં છું. અને કળયુગમાં ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. કોઈ પણ દુઃખી જીવાતમાં આવી અને ભાગવતના શરણે કોઈ પોતાની પ્રાર્થના કરશે ને તો એના તમામ દુઃખોને ટાળવાની તૈયારી મારી છે, એ જવાબદારી મારી છે. તમે માટે ભાગવતના શરણે જાજો, તમે ભાગવતના શરણે જાજો. ભગવાને ભાગવતમાં પધરાવ્યું તેજ.
ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ ધરતીમાં રહ્યા, લીલા કરી. એમાં 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા. 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા. અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ, ભગવાન જન્મા મથુરામાં અને 100 વર્ષ સુધી આપણા ગુજરાતમાં ભગવાન દરિયા કિનારે દ્વારિકામાં રહી અને ભગવાન ઠાકોરજી રહ્યા છે અહીંયા. 100 વર્ષ ભગવાને દ્વારિકા ગુજરાતમાં રહ્યા. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને ભગવાન જ્યારે 125 વર્ષે સ્વધામગમન થયા, ચહેરા ઉપરનું એનું એ જ સ્મિત, માથાના એના એ જ વાળો, એમાંથી એક પણ વાળ સફેદ નહોતો થયો, હાથની ચામડીઓમાં કરચલી નહોતી પડી, અને એ સિવાય મોઢાના 32 દાંતોમાંથી એક પણ દાંત નહોતો પડ્યો. એની એ જ અવસ્થામાં ભગવાન સ્વધામગમન થયા. અને એ જ ચિત્ર સદૈવની માટે નજર સામે આવતું રહે છે. ભગવાને પીળા પીતાંબર પહેર્યા છે, વૈજંતી માલાઓ ભગવાને ધારણ કરી છે, ગુંજાની માળાઓ પહેરી છે, પાઘડીમાં એણે ભગવાને પીછું નાખ્યું છે. એ ચહેરો ભગવાનનો યાદ આવ્યા કરે છે. એ કૃષ્ણનો એ મુખારવિંદ, આંખો બંધ કરો તો પણ કૃષ્ણ દેખાય, ને આંખો ખોલી નાખો તો પણ કૃષ્ણ દેખાય. ભગવાન સ્વધામગમન થયા, કથા સમજાવી, એકાદશ સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો. અને એકાદશ સ્કંદને વિશ્રામ આપતાની સાથે દ્વાદશ સ્કંદમાં પરીક્ષિતના મોક્ષની કથા, કળયુગના લક્ષણોની કથા. સુખદેવજી મહારાજે કળયુગના લક્ષણોનું વર્ણન કર્યું કે કલીનું સમય છે, કળયુગમાં માણસ આળસુ થશે, કળયુગનો માણસ કામી અને ક્રોધી બનશે, લોભી બનશે. અને આપણે આળસુ તો છીએ જ ને. તમે જુઓ, આપણે બેઠા હોઈએ, પાણીની તરસ આપણને લાગે ને આપણી બાજુમાં બેઠો એને કે એ ભાઈ પાણી લેते થોડું, નથી કહેતા. આ આળસનું પ્રમાણ છે, આ કળયુગનું ચિહ્ન છે. લોભ વધશે જીવનમાં, જેમ જેમ પૈસો થશે તેમ તેમ જીવનમાં લોભ વધતો જશે. નહીં નામાની વાતમાં તમને ક્રોધ આવશે, કંઈ નહીં હોય સામાન્ય વાતમાં ક્રોધ આવશે. કળયુગમાં ઘેર ઘેર ઝઘડાઓ થશે. નારદજીએ કહ્યું હતું ભગવાનને, સનત કુમારોને, કે જ્યાં પણ હું જગ્યાએ ગયો ત્યાં ઘરે ઘરે ઝઘડા હતા, ઘરમાં ક્લેશ થયા હતા. આ બધા કળયુગના આ લક્ષણો છે. દેવી ભાગવતમાં તો એક વાત બતાવી છે, આ કળયુગ ક્યારે પૂરો થશે? હજી તો 5 વર્ષનો થયો, 4,32,000 વર્ષનો છે. દેવતાઈ વર્ષો પ્રમાણે જો ગણીએ તો 4,32,000 વર્ષનો આ કળયુગ છે. હજી 5,000 વર્ષનો થયો જ ખાલી. તમે વિચાર કરો, હજી તો કળયુગ જન્મો જ છે. આ જાશે ક્યારે? તો દેવી ભાગવતમાં એવું લખ્યું છે, કળયુગની નિવૃત્તિ ત્યારે થશે. કળયુગની હજી કેવી કળા આવશે કે 6 વર્ષની દીકરી બાળકને જન્મ આપશે. આ પરાકાષ્ઠાએ કળયુગ પહોંચશે. હજી કળયુગનું વર્ણન બતાવીને કહ્યું કે રાજા, નામનો આધાર લેજો. કળયુગમાં એક જ આધાર છે, કલિયુગ કેવલ નામ આધાર. કળયુગમાં એક માત્ર છે નામ આધાર, બીજું કશું નહીં. કલિયુગ કેવલ નામ આધારા. ભગવાનના નામની ઔષધિ બનાવજો. राम नाम की औषधि खरी रूप से खाय, अंग पीड़ा उपजे नहीं, भव रोग मिट जाय. अंग पीड़ा नहीं થાય તમને, ભવ રોગ મટી જશે. ભગવાનના નામની તમે આ ઔષધિને લેશો. એટલે મેં પહેલા દિવસે કહ્યું હતું કે ભાગવત એ ભવૌષધિ છે. ભવ ઔષધિને પીજો. પછી કહ્યું, રાજા હવે 7મો દિવસ છે. કૃષ્ણ સંબંધી, ભગવાન સંબંધી બધી કથા મેં તમને કહી. હવે તમારે કઈ બીજું સાંભળવું છે? અને ત્યારે પરીક્ષિત રાજા 2 હાથ જોડી ભગવાન સુખદેવને પ્રણામ કરતા કહે, બાપજી તમે મને કથા નથી સંભળાવી, તમે તો સાક્ષાત કૃષ્ણના નામનો રસ મને પીવડાવી દીધો છે, તમે મને કથા નથી સંભળાવી.
પછી સુખદેવજી મહારાજે કલયુગનું મહામંત્ર આપ્યો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. લે રાજા, આ મંત્રનો જપ કરજે. હવે ભગવાનની સાથે તાર જોડી દો. મૃત્યુથી ડરો નહીં, મૃત્યુને બોલાવી લ્યો. કારણ મૃત્યુ તો તમને ભગવાન સાથે ભેળવી દેશે, ભગવાન સાથે મિલાવી દેશે. તો મૃત્યુને તેડાવી લ્યો. આટલું કહી અને મહામંત્ર આપી સુખદેવજી મહારાજ વિદાય થયા. એમને ફરીવાર એનું પૂજન કર્યું, આશીર્વાદ દઈ અને સુખદેવજી ગયા. કહેવાય છે કે સુખદેવજી મહારાજ ગયા ને સભા એમનેમ બેઠી હતી, કોઈ એને પગે લાગવા ઊભા ન થયા. પણ ખાલી એટલું જ કર્યું, જ્યારે સુખદેવ આમ ગંગાના તટ ઉપરથી ચાલતા થયા ને તો ગંગાના તટ ઉપર રેતીમાં પડેલા જે પગલાઓ હતા એ પગલાઓની એક એક ચપટી માટી લઈ અને પોતાના મસ્તક ઉપર પધરાવી. કારણ જ્યાં સુધી મહાપુરુષના ચરણારવિંદની રજ તમારા મસ્તક ઉપર ન પડે ત્યાં સુધી તમને ગતિ ન મળે વાલા, ત્યાં સુધી તમારો મોક્ષ ન થાય. એને મસ્તકે લીધી. પછી અન્ય સંત સમુદાય પણ વિદાય લીધી અને અંતે પરીક્ષિત રાજા ભગવાનનું ધ્યાન ધરવા માટે બેસી ગયા. કથા છે કે જન્મેજય રાજાએ એના દીકરાએ ખૂબ વ્યવસ્થા કરી હતી કે એક પણ નાની કીડી અંદર ન જઈ શકે. પણ કહેવાય છે કે તક્ષક નાગ એક કીડાનું રૂપ લઈ અને જે બ્રાહ્મણો અંદર જતા હતા એ શાળાની અંદર જે બ્રાહ્મણો જતા હતા તો બ્રાહ્મણોના હાથમાં જે ફળનો થાળ હતો એ ફળની અંદર કીડા રૂપે બેસી જઈ અને તક્ષક નાગ અંદર પહોંચે છે. અને એ તક્ષક નાગ જ્યારે પરીક્ષિત રાજાને પોતાના મૂળ રૂપમાં આવીને જ્યારે દંખ દેવા જાય ત્યારે પરીક્ષિત મહારાજના શરીરમાંથી એક તેજ પુંજ નીકળ્યું અને એ તેજ બ્રહ્મલોકમાં ગયું, સ્વર્ગલોકમાં ગયું, વૈકુંઠ ધામમાં ગયું. ત્યાં વૈકુંઠની અંદર પરીક્ષિત મહારાજનું સ્વાગત થયું, પરીક્ષિત મહારાજનો જય ઘોષ થયો, બોલીએ પરીક્ષિત મહારાજ કી. અહીંયા રાધે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી, પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.